નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ગુજરાતમાં હું અશોક ભીમાણી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું તમને તલના પાકની વિશે થોડી વાત કરીએ તો તલના પાકની અંદર ફ્લાવરિંગ વધારે આવે એના માટે શું કરવું। તો મિત્રો આજે હું મારા ખેતરની મુલાકાતે આવ્યો છું, તો ચાલો તમને પણ થોડીક મુલાકાત કરાવું। મિત્રો ફ્લાવરિંગ વધારે આવે એના માટે શું કરવું, આજે એના ઉપર આપણે ચર્ચા કરીએ। તો તલના પાકની અંદર ફ્લાવરિંગ વધારવા માટે ખાસ કરીને જ્યારે પાણી આપવાનો જે સમય છે એ ખેંચાતું પાણી આપવું, જેથી કરીને હું તમને પ્રેક્ટિકલી બતાવું કે જે ફ્લાવરિંગ છે, જે દોડવા બેસે છે એની જે વચ્ચે જે ગેપિંગ છે એ ગેપિંગ ઓછું થઈ શકશે। આપ જોઈ શકો છો આમાં મેં પાણી ખેંચાવીને આપેલું, પાણી જ્યારે ખેંચાવીને આપશો એટલે આ રીતે તલ છે જે ફ્લાવરિંગ છે આ રીતે જોવા મળશે। આમાં ફ્લાવરિંગ વધશે એટલે આની અંદર ઉત્પાદન પણ બહુ સારું એવું વધશે। તો સ્પ્રે જો આપતા હોય તો એમિનો એસિડ છે, ખાસ કરીને એમિનો એસિડ છે, એ સિવાયના જે માઇક્રોન્યુટ્રન્સ છે એનો સ્પ્રે આપવો, અને એની સાથે સાથે ગોદરેજ કંપનીનું જે ડબલ આવે છે હોમો બ્રાસિનો લાઇટ્સ જે આવે છે એની અંદર, જે બહુ સારું ફ્લાવરિંગની અંદર કોઈ પણ પાકની અંદર તમે એનો ઉપયોગ કરશો ડબલ ગોદરેજ કંપની, તો એનાથી પણ ફ્લાવરિંગ સારું એવું વધે છે। અને શક્ય હોય તો પાણી સાથે હ્યુમિક પણ આપવું, હ્યુમિક આપવાથી પણ ફ્લાવરિંગ છે એ સારું એવું વધે છે। અને જો મિત્રો તમે ગાય આધારિત ખેતી કરતા હોય, પ્રાકૃતિક ખેતી કરતા હોય, તો તમે એની અંદર દૂધ ગોળનો પ્રયોગ કરશો તો ફ્લાવરિંગ સમય દરમિયાન વધારેમાં વધારે મધમાખી પણ વધારે આવશે અને ફ્લાવરિંગ પણ બહુ સારું એવું વધશે। આ પ્લોટની અંદર અમે દૂધ ગોળનો પ્રયોગ કરેલો હતો આજથી લગભગ 15 દિવસ પહેલા, અને આપ જોઈ શકો છો આજે જે ચાલી રહ્યો છે એ બીજો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે, બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે। તો આપ જોઈ શકો છો આ રીતે તમે દૂધ ગોળનો પ્રયોગ ગાય આધારિત ખેતી કરતા હોય, યા તો કોઈ પણ ખેતી કરતા હોય, રાસાયણિક ખેતી કરતા હોય કરી શકો છો। દૂધ ગોળના પ્રયોગથી પણ સારું એવું તલનું જે ફ્લાવરિંગ છે એ સારું એવું ફ્લાવરિંગ આવે છે। મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો।